મહિલા બ્રહ્માણી માતા ભજન મંડળ દ્વારા માર્કંડેશ્વર મહાદેવ મુકામે શાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। પ્રાંતિજ નાની ભાગોર પટેલવાસમાં બ્રહ્માણી ભજન મંડળની મહિલાઓ દ્વારા છેલ્લા 17 વર્ષથી દર વર્ષે પોષ મહિનામાં ઉત્તરાયણ પર્વની આસપાસના દિવસોમાં શાકોત્સવની ઉજવણી કરવામાં આવે છે। દર મહિને 11 કે પૂનમના દિવસે આ મંડળીની મહિલાઓ એકત્રિત બનીને ભજન કીર્તનનું આયોજન કરે છે અને ભક્તિનું ભાથું બાંધે છે। શાકોત્સવની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને ઉમંગપૂર્વક કરવામાં આવે છે। મહિલા મંડળની બહેનો ઉપરાંત અગ્રણી બહેનો ગીતાબેન સંજયકુમાર પટેલ, શારદાબેન મનુભાઈ પટેલ, ગીતાબેન બાબુભાઈ પટેલ, શારદાબેન બાબુભાઈ પટેલ, લક્ષ્મીબેન ભગુભાઈ તેમજ શાંતાબેન બાબુભાઈ પટેલ વગેરે બહેનોએ શાકોત્સવનું સુંદર આયોજન કર્યું હતું અને બ્રાહ્મણોને પણ ભાવપૂર્વક જમાડ્યા હતા। શાકોત્સવ અંતર્ગત ગરમા ગરમ રીંગણ બટાકાનું મસાલેદાર શાક, બાજરીના રોટલા, મૂરાનો સલાડ, ટેસ્ટફુલ ખીચડી, ઘી, ગોળ અને છાશનો સ્વાદિષ્ટ ભોજન ગ્રહણ કરીને સૌએ ઉત્સવનો આનંદ માણ્યો હતો। માર્કંડેશ્વર મહાદેવના પ્રમુખ યોગેશભાઈ રાવલે સારો સહયોગ આપ્યો હતો। જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ। जय ब्रह्मणी मात की जय, उमिया मात की जय, मार्कंडेश्वर महादेव की जय। प्रांतिज गाम ની નાની ભાગોળ પટેલવાસની બહેનો બધી ભેગી મળીને અમે ભજન મંડળ બ્રહ્માણી માઈ ભજન મંડળ અમે બનાવ્યું છે અને અમે એ ભજન મંડળમાં દર 11 તથા પૂનમે પુરુષોત્તમ માસ હોય, પવિત્ર મહિનો હોય તો બી અમે દરરોજ ભજન કરીએ છીએ। તથા અમે કૂતરાના શ્વાનના લાડવાએ કર્યા હતા। પછી અમે ભજન મંડળની બધી ભેગી બહેનોએ મળીને ડાકોર દર્શન કરવાએ જઈએ છીએ, દ્વારકાએ ગયેલા, સોમનાથે ગયેલા। તથા અમે દર વર્ષે લગભગ 17 વર્ષથી શાક ઉત્સવનો પ્રોગ્રામ અમે ભેગા મળીને ખાઈએ છીએ અને પ્રોગ્રામ કરીએ છીએ અને હળી મળીને અમે બધા ભજન કરીએ છીએ અને અમને બહુ જ આનંદ થાય છે ભગવાનનું નામ લેતા। અને જ્યારે 11 આવવાની હોય ને તો બધી બહેનોને એમ થાય ક્યારે 11 આવે અને અમે બધા હળી મળીને ભજન કરીને અમે બધા આનંદ માણીએ છીએ। ઉમિયા માત કી જય, બ્રહ્મણી માત